સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બાળકો માટે એક સરસ એપ્લિકેશન વિશે, જેમાં તમારા બાળકોને વાર્તાઓ છે એ સંભળાવી શકો છો. અહીં મિત્રો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની અંદર તેમજ અન્ય ઘણી બધી ભાષાઓ છે જેમાં તમારું બાળક છે એ આ વાર્તાઓ વાંચી શકે છે અને સાંભળી પણ શકે છે. મિત્રો, તમારો બાળક છે એ ફોનમાં વધારે સમય કાઢતું હોય તો તમે આ એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરી શકો છો અને તમારા બાળકને છે એ રમતા રમતા શીખવી પણ શકો છો. તો આ એપ્લિકેશન વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને એમાં સર્ચ કરાવવાનું છે રીડ અલોંગ. અહીંયા તમે જોઈ શકો છો, નામ જોઈ લેજો, રીડ અલોંગ આ નામની એપ્લિકેશન છે. હવે અહીંયા તમને ઇન્સ્ટોલ આવો ઓપ્શન જોવા મળે છે. મિત્રો, આ ઇન્સ્ટોલ ઉપર આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જશે. 68 MB જેટલી સાઇઝ છે આ એપ્લિકેશનની. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો 1 કરોડથી પણ વધારે લોકો છે એ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી ચૂક્યા છે અને આનું રેટિંગ પણ ખૂબ જ સારું છે. મિત્રો, આ કોઈ પેઇડ પ્રમોશન નથી, માત્ર તમારા બાળકોને આ ભણવામાં હેલ્પ કરે એના માટે તમને બતાવી રહ્યો છું કે આ એપ્લિકેશનથી તમારું બાળક છે એ ગુજરાતીનું અંગ્રેજી અથવા તો હિન્દીનું અંગ્રેજી છે એ શીખી શકે છે. ઘણી બધી લેંગ્વેજો છે જે આપણે આગળ જોશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન છે એ અહીંયા ઇન્સ્ટોલ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરી અહીંયા નોટિફિકેશન એલાઉ કરી દઈશું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આટલી લેંગ્વેજો છે, જેમ કે હિન્દી, ઇંગ્લિશ, ત્યાર પછી ગુજરાતીનું ઇંગ્લિશ, ત્યાર પછી મિત્રો અલગ અલગ ભાષાઓ તમે જોઈ શકો છો, મરાઠી અને ઇંગ્લિશ. ત્યાં જ તો આવી ઘણી બધી ભાષાઓ છે કે આમાંથી તમને જે પણ લાગુ પડતી હોય એ મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. તો આપણે મિત્રો અહીંયા ગુજરાતી ઇંગ્લિશ આ ઓપ્શનને સિલેક્ટ કરી લેશું, એટલે કે ગુજરાતી પ્લસ ઇંગ્લિશ આપણે શીખવાનું છે. તો અહીંયા ગુજરાતી પ્લસ ઇંગ્લિશ આપણે સિલેક્ટ કરી લીધું છે. હવે મિત્રો, અહીંયા મેં અવાજ બંધ રાખેલો છે, બાકી તમે જોશો કે અહીંયા આપણે તમને સૂચનાઓ છે એ આપે છે. તો આ સૂચના હું તમને જણાવી દઉં છું, ખોટો અવાજ ડિસ્ટર્બ થશે એટલા માટે. તો અહીંયા મિત્રો, જ્યારે પણ જરૂર હોય ત્યારે તમારા બાળકને આ એપ્લિકેશન છે એ મદદરૂપ થાય છે. અહીંયા આપણે મિત્રો અપાર મોજ મજા, એટલે કે તમારું બાળક છે એ રમતા રમતા સ્ટોરી ટાઈપ છે એ શીખી અને અહીંયા આપણે ભણી શકશે. ત્યાર પછી મિત્રો હસતા રમતા તમે વાંચતા જાઓ અને સ્ટોરી છે એમાં એક બેઝ છે એની કમાણી છે એ તમને મળે છે, એટલે કે અહીંયા આગળ મિત્રો બેઝની કમાણી પણ તમને થાય છે. તો અહીંયા આપણે આગળ જોશું કે સ્ટાર તમને કઈ રીતે મળે છે. ત્યાર પછી મિત્રો આ રીતે તમે આગળ જશો તો હવે તમારે તમારા જે ઈમેલ આઈડી છે એનાથીને લોગિન કરવાનું હોય છે. તો મિત્રો અહીંયા આપણે ઈમેલ આઈડીથી છે એ લોગિન થઈ જઈએ. મિત્રો, તમે જે પણ ઈમેલ આઈડીથી લોગિન થવા માંગતા હોય એ તમારે સિલેક્ટ કરી અને અહીંયા તમને નીચે જોવા મળે છે અનામાંકિત એકાઉન્ટ, આગળ વધો. તો અહીંયા આપણે એને સિલેક્ટ કરી લેશું. જેવું તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા તમને સ્ટોરીઓ છે એ જોવા મળી જશે અને તમારે આ વાંચી અને તમે શીખી શકો છો. એ જ રીતે અહીંયા ગુજરાતી ભાષામાં પણ તમને જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને તમને જોવા મળે છે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જ આપણે એકાઉન્ટ બનાવેલું છે, તો એટલા જે સ્ટાર છે એ તમને અહીંયા ઉપર જોવા મળે છે, જેમ કે 229 જેટલા સ્ટાર છે એ હાલ આપણને અહીંયા જોવા મળે છે. મિત્રો, કોઈ પણ એક સ્ટોરી ઉપર છે એ આપણે ક્લિક કરી લઈએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે હવે અહીંયા ખાલી જગ્યાઓ છે એ તમને પૂછવામાં આવે છે, જેમ કે ધ ડોંકી, રેઇનો એન્ડ માઉસ હેવ કરલી. તો તમારે અહીંયા જવાબ આપવાનો છે આમાંથીને કયો ઓપ્શન આવશે. મિત્રો, જો તમને અહીંયા વાંચવામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે જેવા આ જે કેરેક્ટર અહીંયા બતાવી છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બોલશે, જેમ કે એ તમને વાંચીને સંભળાવશે. તો મિત્રો અહીંથીને તમને જે પણ જવાબ લાગતો હોય તો એ તમારે આ રીતે ઉપાડી અને અહીંયા મૂકવાનો છે.
જેવું તમે મૂકશો તમે જોઈ શકો છો કે મિત્રો જેવા તમે બેક જશો એટલે તમને મિનિટ બતાવશે. તમે જેટલી પણ મિનિટ આ એપ્લિકેશન ઉપર ટાઈમ સ્પેન્ડ કરશો એ મિનિટ તમને જોવા મળશે. કેટલા ટાઈમ તમે અહીંયા કણે તમારા બાળકે છે એ ટાઈમ સ્પેન્ડ કરેલો છે અને જે સ્ટાર તમને મળ્યા હશે એ પણ અહીંયા કણે ટોટલ તમને બતાવશે. તો આ રીતે મિત્રો તમારે આ એપ્લિકેશનનો છે એ ઉપયોગ કરતું રહેવાનું છે અને અહીંયા આપણે જેવા સ્ટાર ઉપર ક્લિક કરશું તમને નવા ઇનામો મળ્યા છે. તો એ સ્ટાર છે 300 સ્ટાર મેળવવા બદલ ઇનામ. એ આ રીતે તમને ભેગા થતા જશે. તો આ રીતે મિત્રો ઘણી બધી સારી સારી જે વાર્તાઓ છે એ તમને અહીંયા ગુજરાતીમાં વાર્તાઓ. ગુજરાતીમાં પણ જોવા મળે છે. જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકશો જેવી તમે અહીંયા ચાલો ગુજરાતી વાંચો. કરશો તમને મળતા રહેશે સ્ટાર. શાબાશ, આજે તમે તમારા લક્ષ્ય કરતાં વધુ વાંચો. તો આ રીતે મિત્રો તમારે છે એ તમારા બાળકને આ એપ્લિકેશન છે એ ખૂબ જ સારી રહેશે અને એને એક વાર્તા ટાઈપ છે સ્ટોરી પણ મળી રહેશે, જેથીને વધુ સારી રીતે શીખી શકશે અને બોલતા પણ એમને સારું આવડી જશે. તો મિત્રો આશા રાખું છું કે આ એપ્લિકેશન વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. તમારા બાળકને આનાથીને ઘણો બધો ફાયદો થશે. તો મિત્રો આ રીતે તમે તમારા બાળકને જો વધારે પડતો જ ફોન જોવાની આદત હોય તો એમને અહીંયા આપણે એજ્યુકેશન તરફ વાળી શકો છો અને આ એપ્લિકેશન એના માટે ખૂબ જ ઉપયોગી છે. તો એપ્લિકેશનમાં એ આવી ગેમ રમશે તો એમને વાંચવામાં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં ફાયદો થશે. તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.